વેલકમ બેક. તો એક મહત્વપૂર્ણ સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે અને ગઈકાલે રાત્રે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રીની મુલાકાત થઈ શકી નહોતી. જેપી નડ્ડા સાથેની બેઠક લાંબી ચાલતા રાજ્યપાલ સાથે મુલાકાત થઈ શકી નહોતી. તો આજે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી બેઠક કરીને નવા મંત્રીમંડળની ચર્ચા કરશે. એક તરફ નવા મંત્રીમંડળની રચના સાથે આ એક મહત્વપૂર્ણ અપડેટ. ગઈકાલે રાત્રે મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથે મુલાકાત નહોતી થઈ શકી કારણ કે જેપી નડ્ડા સાથેની બેઠક ખૂબ લાંબી ચાલી હતી. ખૂબ ચર્ચાઓ નવા મંત્રીમંડળના જે જૂના મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચાલી હતી. નવા કોનો સમાવેશ એ કરવામાં આવે એ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને ખૂબ લાંબી ચર્ચા, અને એટલા માટે રાજ્યપાલ સાથે મુલાકાત શક્ય નહોતી બની અને માટે જ આજે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી બેઠક કરશે. નવા મંત્રીમંડળની ચર્ચા રાજ્યપાલ સાથે કરશે અને ત્યારબાદ એ નવા નામ આપણી સામે આવશે અને નવા મંત્રીમંડળની રચના થશે, શપથ ગ્રહણ સમારોહ થશે. તો આજે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી બેઠક કરશે, ચર્ચા કરશે. નવી સરકારમાં હર્ષ સંઘવી પ્રમોશન સાથે રિપીટ થવાના છે. ફોન તેમને આવી ગયો છે સવારમાં જ. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળના 5 નામ તો એ ફાઇનલ થઈ ગયા છે અને હર્ષ સંઘવી, પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, ઋષિકેશ પટેલ તેઓ શપથ લેવાના છે. સાથોસાથ પ્રફુલ્લ પાનસેરિયા અને કનુ દેસાઈને પણ ફોન આવી ગયા છે. આ 5 નામ એવા છે કે આ 5 નામને રિપીટ કરવામાં આવશે. આ નામ ફાઇનલ માનવામાં આવી રહ્યા છે કે આ 5 ચહેરા એ નવા મંત્રીમંડળમાં તો હશે અને હશે જ. આ 5 એવા નામ છે કે જે ફાઇનલ માનવામાં આવી રહ્યા છે કે જે નવા મંત્રીમંડળમાં તેમને સ્થાન મળ્યું છે. એક છે હર્ષ સંઘવી, બીજા છે પ્રફુલ્લ પાનસેરિયા, ત્યારબાદ કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી. આ એવા ચહેરા છે કે જેમને ફરીથી એ યથાવત રાખવામાં આવ્યા છે, રિપીટ કરવામાં આવ્યા છે. ઋષિકેશ પટેલ, તેમનું નામ પણ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. સવારમાં તેમને પણ કોલ કરી દેવામાં આવ્યું છે, તેમને પણ કહી દેવામાં આવ્યું છે. કનુ દેસાઈ, તેમને પણ કહી દેવામાં આવ્યું છે કે નવા મંત્રીમંડળમાં તેમનું સ્થાન એ યથાવત રહેશે. તો આ એક મહત્વપૂર્ણ અપડેટ. પરસોત્તમ સોલંકી, તેમનું નામ પણ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. આ પહેલા નાદુરસ્ત તબિયતને કારણે એવું એક ચર્ચા પણ ઉઠી હતી કે તેમને નવા મંત્રીમંડળમાં સ્થાન નહીં આપવામાં આવે, પણ હવે સ્પષ્ટતા થઈ ગઈ છે. ફોન થઈ ગયો છે તેમને અને તેમને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન અપાઈ શકે.